તીરને તલવાર જેવો વાગતો વરસાદ છે, આ વખતનો ખૂબ અઘરો લાગતો વરસાદ છે. કવિ હરદાર ગોસ્વામીની આ રચના હતી અને એવો જ વરસાદ છે, ખૂબ અઘરો વરસાદ છે. ગુજરાતમાં બીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થઈ ગયો છે અને તેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તેવું હવામાન વિભાગની આગાહી છે. તેની વચ્ચે આજે જણાવ્યું છે કે શું વરસાદની સ્થિતિ છે. 31મી જુલાઈ અને 1લી ઓગસ્ટ આ 2 દિવસ ખૂબ ભારે છે. અત્યારે રાજ્યભરનું જે તંત્ર છે, સ્ટેટ મોનિટરિંગ સેલ છે, તે તમામ લોકો જે છે વેધર માટેના તે તમામ લોકો એક્ટિવ થઈ ગયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે. પણ આ બધું તામઝામ અને આ બધી સાવચેતી રખાઈ રહી છે. તે મેઘરાજા આજે ક્યાં ક્યાં વરસવાના છે, કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે અને અત્યાર સુધીમાં શું સ્થિતિ છે તેની આજે તમને વિસ્તારપૂર્વક વાત કરવી છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ, આ મારી સામે તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો તે વિન્ડી મોડલ છે અને વિન્ડી મોડલમાં આપણે જે છે તે સેટેલાઇટ ઇમેજ અત્યારે જોઈ રહ્યા છે અને સેટેલાઇટ ઇમેજ જોતાં જ તમને ધ્યાન આવી જશે કે કેવું એક ખૂબ મોટી એક સિસ્ટમ જે છે, ખૂબ કાળા ઘટ વાદળાઓ જે છે તે આવી ગયા છે, કાળા ડિબાંગ વાદળાઓ, અને તેના કારણે આખું અડધું ઉપરનું જે ગુજરાત છે તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે વિસ્તારપૂર્વક સમજીશું કે એક્ઝેક્ટલી સ્થિતિ શું છે તેની વાત કરીએ તો અત્યારે તમને જે આ વિસ્તાર દેખાઈ રહ્યો છે વેધર સેટેલાઇટ ઇમેજ છે અને તેમાં તમને દેખાઈ જશે કે એક સિસ્ટમ ખૂબ મજબૂત છે. હવે આપણે રેઇન થંડરની વાત કરીએ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એ જે વાદળાઓ દેખાઈ રહ્યા હતા, એ જે કાળા વાદળાઓ, ડિબાંગ વાદળાઓ, તે આ એક સિસ્ટમ છે જે અત્યારે પહોંચી છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની આસપાસ અને ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં એન્ટર કરશે અને દક્ષિણ ગુજરાતમાં એન્ટર કરતાની સાથે આ જે આખું તમને એક જે ટફ દેખાઈ રહ્યો છે તે તમામ જિલ્લાઓને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ગઈકાલથી જ હવામાન વિભાગ આની ઉપર ખૂબ એલર્ટ રીતે વાત કરી રહ્યું છે અને તમે જોશો કે જેમ જેમ સમય વધાર્યો છે, એટલે કે 31મી જુલાઈ અને 6 વાગ્યાનો સમય છે અને 6 વાગ્યાની આસપાસમાં આ જે સિસ્ટમ તમને અત્યારે અહીં દેખાતી હતી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની આસપાસ, તે આગળ આવીને જે છે તે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી છે અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પણ એન્ટર થઈ ચૂકી હતી. હજી વધારે થોડો સમય જાય તો તમને દેખાશે કે એ સિસ્ટમ ક્યાં જાય છે અને તમે જોશો કે સુરત અને તેની આસપાસનો જે આખો વિસ્તાર છે, એ પછી નર્મદા હોય કે ભરૂચ હોય કે વડોદરા હોય, તે તમામ જગ્યાએ ખૂબ વધારે પડતું એક મજબૂત સિસ્ટમ જે છે તે થઈ ગઈ છે. આ વખતે સુરતમાં અને તેની આસપાસનો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ ભારે વરસાદ પહેલાં જ પડી ચૂક્યો હતો અને આ બીજી સિસ્ટમ આવી છે જેમાં ખૂબ વધારે ભારે વરસાદ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને રાત પડતા આ સિસ્ટમ એટલે કે 1લી તારીખની વહેલી રાતે એટલે કે 1 થી 2 વાગ્યાના સમયમાં આ જે સિસ્ટમ છે તે આખું અમદાવાદ, ભાવનગર, વડોદરા અને તેની આસપાસનો વિસ્તાર છે તેને કવર કરી લે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને જેને ટફ જે છે તે તમને રાજકોટ, રાપર એટલે કે કચ્છમાં અને મહેસાણા અને તેની ઉપર વાવ, થરાદમાં પણ જતા જોવા મળી રહ્યા છે. છેક ઉપર જે છે તે તમે જોશો તો રાજસ્થાન અને ત્યારબાદ જે છે તે પાકિસ્તાન સુધી પણ આ સિસ્ટમના જે છે તે ટફ જાય છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવે આપણે થોડું હજી વધારે આગળ જઈએ તો તમને દેખાશે કે 1લી ઓગસ્ટ જે છે ત્યારે પણ આ સિસ્ટમ ત્યાંની ત્યાં જ રહે છે અને ખૂબ વધારે મજબૂત રીતે કામ કરી રહી છે. એટલે કે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં જો અત્યારે વરસાદ ન લાગી રહ્યો હોય તો સાંજ સુધીમાં વરસાદ આવવાની શક્યતા વિન્ડી મોડલમાં દેખાઈ રહી છે. હવે આપણે વધારે અપડેટ જાણવાની કોશિશ કરીએ, હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે. આ તેમનું હોમ પેજ છે અને ત્યાંથી તેમણે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ આપી છે તેમાં તમે જોશો તો ભાવનગરથી લઈને વલસાડ સુધીનો જે આખો એક નેક પટ્ટો બને છે ત્યાં આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ અને ત્યારબાદ તેની નીચે બોટાદ, આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં કોલેજોમાં અને શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. આ થઈ ગઈ તેમની ડિસ્ટ્રિક્ટ વાઇઝ. હવે આપણે જોઈ લઈએ કે અત્યારે શું સ્થિતિ છે. તો અત્યારે તમે જોશો તો આ તમામ વિસ્તારોમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં અત્યારે હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વડોદરામાં અને છોટા ઉદેપુરમાં આજ સવારથી જ ખૂબ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં પણ એવી જ સ્થિતિ છે, આણંદ, ખેડામાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં અત્યારે વરસાદ નથી પડી રહ્યો પણ થોડા સમયની અંદર પડી શકે છે. તમને જે શરૂઆતમાં સ્થિતિ બતાડી તે જ સ્થિતિ તમે અત્યારે અહીં સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ શકો છો. ત્યાં તમને જે આખું વાદળ બનવા જોવા મળી રહ્યું છે, 4 સિસ્ટમ એકસાથે એક્ટિવ થઈ છે. એક તો એક આખી જે સિસ્ટમ છે તે તમે જોશો તો છેક અહીંયા નીચેથી આવી જાય છે અને ત્યારથી ગુજરાત સુધી તે આખી પ્રવેશી છે અને હવે આપણે ઝૂમ અર્થ દ્વારા જોવાની કોશિશ કરીએ એ જ સિસ્ટમને તો તમને દેખાશે એ કેટલી વિશાળ સિસ્ટમ છે જે અહીં જે છે તે દક્ષિણ ભારતથી ચાલુ થાય છે, ઇન્ડિયન ઓશનથી, હિન્દ મહાસાગરથી, અને ત્યારથી લઈને ગુજરાત સુધી આ સિસ્ટમ જે છે તે ખૂબ મજબૂત બની છે. એટલે કે એક તો
આને કહેવાય તે મોન્સૂન ટફ બન્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અને તેની સાથે સાથે આ એક તમે જોશો તો વેવ્સ તમે જોશો તો તે ખૂબ વધારે અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે, જેના કારણે એક એર ડિસ્ટર્બન્સ પણ પેદા થયું છે, અને તેના કારણે એક મજબૂત સિસ્ટમ આવી છે, અને તેના કારણે અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે આપણે ભારતની પણ વાત કરી લઈએ તો તમે જોશો કે ગુજરાત અને તેની સાથે મધ્યપ્રદેશને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં તમને બતાડી તેમ આખી આ સિસ્ટમ મજબૂત જોવા મળી રહી છે. અત્યારે ભારતના બીજા વિસ્તારોની પણ વાત કરી લઈએ તો આસામમાં ખૂબ વધારે મજબૂત પૂર આવ્યું છે, પરંતુ ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર, અને સાથે સાથે આપણે પણ ખૂબ સાવચેત રહીએ. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાંના લોકોએ કામ વગર બહાર ન નીકળવું. નીકળો છો તો તમે તમારી પૂરેપૂરી જે છે તે સાવચેતી સાથે નીકળો, જરૂરિયાતની વસ્તુ સાથે નીકળો. ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સંભાવનાઓ છે, એટલે કે 2 દિવસ ખૂબ મહત્ત્વના રહેવાના છે. આ ગુજરાતના 12 જિલ્લાઓ છે, તેમાં તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, ક્યાં ક્યાં વરસાદ નથી, અને કેવો વરસાદ પડે છે તે તમે અમને જણાવતા રહેજો. તેના જ આધારે અમે તમને વધારે સાચી અને સરળ માહિતી આપી શકીશું. ત્યાર સુધી જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. રજા આપો. મારી સાથે કેમેરા પર સનીભાઈ પટેલ, અને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું, વેધર અપડેટ સાથે. ધન્યવાદ.